ધોરણ 8 પાઠ 2 ગૂગલ ગુરુની વિવિધ સુવિધાઓ. ગૂગલની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન દ્વારા ગૂગલની સ્થાપના કરવામાં આવી છે. ગૂગલ દ્વારા ઇન્ટરનેટને લગતી વિવિધ સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડવામાં આવે છે. ગૂગલ એ અમેરિકાની મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની છે જે ઇન્ટરનેટ આધારિત સર્વિસ, પ્રોડક્ટ, ઓનલાઈન જાહેરાત, સર્ચ એન્જિન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, હાર્ડવેર અને સોફ્ટવેરની સુવિધા પૂરી પાડે છે. ઇન્ટરનેટ પર કોઈપણ પ્રકારની માહિતી શોધવા માટે ઉપયોગી સુવિધાને સર્ચ એન્જિન કહે છે. સર્ચ એન્જિનનું નામ આવે એટલે ગૂગલનું નામ સૌપ્રથમ હરોળમાં લેવામાં આવે છે. ગૂગલની મૂળભૂત સેવા સર્ચ એન્જિન છે. જો કે આ સિવાયના અનેક સુવિધાઓ પૂરી પાડે છે. ગૂગલ એ વિશ્વનું સૌથી પ્રચલિત અને સર્વાધિક ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. ગૂગલ સર્ચ એન્જિન વડે કોઈપણ વિષયને લગતી માહિતી પલકવારમાં મેળવી શકાય છે. ગૂગલની સ્થાપના 4 સપ્ટેમ્બર 1998ના રોજ કરવામાં આવી હતી. ગૂગલ કંપનીનું વડું મથક ગૂગલપ્લેક્સ અમેરિકાના કેલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ખાતે આવેલું છે. ગૂગલ પર શરૂઆતમાં વેબસાઇટને રેન્કના આધારે લિંક સ્વરૂપે દર્શાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગૂગલ પોતાની સર્વિસ માટે સામાન્ય યુઝર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેતું નથી. હવે જોઈએ ગૂગલના નામનું રહસ્ય. ગૂગલ સર્ચ એન્જિનમાં સર્ચ કરતી વખતે એટલે કે માહિતી શોધતી વખતે તેના હોમ પેજ પર જોવા મળતા ગૂગલમાં સ્પેલિંગમાં જોવા મળતા અનેક શૂન્યમાં રહસ્ય સમાયેલું છે. ગૂગલ શબ્દ પરથી આવ્યો છે. એકની પાછળ 100 શૂન્ય લગાવવાથી બનતી સંખ્યાને ગૂગલ કહે છે. ગૂગલનું ખરેખર નામ ગૂગલ જ રાખવામાં આવ્યું હતું, પરંતુ સ્પેલિંગ ભૂલના કારણે તેનું નામ ગૂગલ થયું અને પછી તે જ વપરાશમાં રહ્યું. હવે જોઈએ ગૂગલ ડૂડલ. ગૂગલના હોમ પેજ પર ખાસ દિવસ કે પ્રસંગ હોય ત્યારે જોવા મળતા વિશેષ પ્રકારના ગૂગલના ચિત્રાત્મક સ્વરૂપને ડૂડલ કહે છે. તે ગૂગલ સર્ચ એન્જિનના હોમ પેજ પર ગૂગલને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરે છે. તેની વિશેષતા એ હોય છે કે તેમાં દર્શાવવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતમાં ગૂગલ છુપાયેલું હોય છે. વર્ષ 2001માં ગૂગલે સૌપ્રથમ વખત ડૂડલની શરૂઆત કરી હતી. ગૂગલ દ્વારા અત્યાર સુધીમાં 2000થી પણ વધુ ડૂડલ રજૂ કરવામાં આવ્યા છે. હવે જોઈએ ગૂગલની મુખ્ય સુવિધાઓ. ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે, જેમાં સર્ચ, જીમેલ, યુટ્યુબ, મેપ્સ, ટ્રાન્સલેટ, ક્રોમ, એન્ડ્રોઇડ, પ્લે, ડ્રાઈવ, ડોક્સ અને ફોટોઝ વગેરે. હવે જોઈએ ગૂગલ સર્ચ. સર્ચ એ ગૂગલની મૂળભૂત અને સૌથી લોકપ્રિય સુવિધા છે. ઇન્ટરનેટ પર વિવિધ વિષયને લગતી માહિતી શોધવા માટે ઉપયોગી સુવિધાને સર્ચ એન્જિન કહે છે. વિશ્વમાં ઇન્ટરનેટ પર થતા સર્ચમાંથી આશરે 65%થી વધુ સર્ચ ગૂગલ પર જ થાય છે. ગૂગલમાંથી માહિતી શોધવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દને કીવર્ડ કહે છે. ગૂગલ પર વિવિધ શોધના આધારે કરવામાં આવતી સર્ચના પરિણામ સ્વરૂપે જે તે વિષયને લગતી માહિતી ધરાવતા પેજ, ઇમેજ, વિડીયો, ન્યૂઝ વગેરે રજૂ કરવામાં આવે છે. કોઈપણ વિષયને લગતા શૈક્ષણિક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ ગૂગલ જીમેલ. જીમેલ એ ગૂગલની ઈમેલ આધારિત સેવા છે. ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેઇલ છે. ઇન્ટરનેટની મદદથી સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડતી સુવિધાને ઈમેલ કહે છે. જીમેલનો ઉપયોગ કરીને ઈમેલ મોકલી કે મેળવી શકાય છે. ઈમેલ હેઠળ લખાણ, દસ્તાવેજ, ચિત્ર, ઓડિયો, વિડીયો વગેરે પ્રકારની માહિતી મોકલી કે મેળવી શકાય છે. જીમેલની શરૂઆત 1 એપ્રિલ 2004ના રોજ કરવામાં આવી હતી.
જે દિવસને એપ્રિલ ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે. જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ગૂગલની અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. હાલ જીમેલ હેઠળ 15 જીબીની ડેટા સ્ટોરેજ સુવિધા પૂરી પાડવામાં આવે છે. હવે જોઈએ ગૂગલ યુટ્યુબ. યુટ્યુબ એ ગૂગલની ઓનલાઈન વિડીયો લાઇબ્રેરી આધારિત સુવિધા છે. તે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન વિડીયો લાઇબ્રેરી છે, જેના પર ઉપયોગકર્તા મનપસંદ વિડીયો જોઈ શકે છે તેમજ વિડીયો અપલોડ પણ કરી શકે છે. હાલમાં યુટ્યુબ, યુટ્યુબ ગેમિંગ, યુટ્યુબ કિડ્સ અને યુટ્યુબ ટીવી સ્વરૂપે ઉપલબ્ધ છે. યુટ્યુબ બનાવવાનો શ્રેય પેપલ કંપનીના કર્મચારીઓ ચાડ હર્લે અને સ્ટીવ ચેન અને જાવેદ કરીમને ફાળે જાય છે. જાવેદ કરીમને વર્ષ 2004માં હિન્દ મહાસાગરમાં આવેલા સુનામીનો વિડીયો ઓનલાઈન ઉપલબ્ધ ન થતાં યુટ્યુબ બનાવવાનો વિચાર આવ્યો હોવાનું માનવામાં આવે છે. યુટ્યુબની શરૂઆત 14 ફેબ્રુઆરી 2005માં કરવામાં આવી હતી. યુટ્યુબના સહસ્થાપક જાવેદ કરીમ જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા ત્યારે ત્યાંથી આ વિડીયોને અપલોડ કરવામાં આવ્યો હતો. યુટ્યુબનું ડોમેઇન નામ www.youtube.com ને 14 ફેબ્રુઆરી 2005ના રોજ એક્ટિવ કરવામાં આવ્યું હતું. ગૂગલ દ્વારા 13 નવેમ્બર 2006ના રોજ યુટ્યુબને ખરીદી લેવામાં આવી. મોબાઈલ માટે યુટ્યુબને 15 જૂન 2007ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. યુટ્યુબ પર દર આશરે 1 મિનિટે 100 કલાકના વિડીયો અપલોડ કરવામાં આવે છે. યુટ્યુબ પર 23 એપ્રિલ 2005ના રોજ પ્રથમ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેને યુટ્યુબના કો-ફાઉન્ડર જાવેદ કરીમ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. યુટ્યુબ આશરે 75થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. યુટ્યુબ પરના વિડીયો કમ્પ્યુટર કરતાં મોબાઈલ પર વધુ જોવામાં આવે છે. યુટ્યુબ હવે તેના યુઝર્સ માટે કમાણીનું સાધન બની ગયું છે. વિશ્વભરના અનેક યુઝર્સ યુટ્યુબ પર ચેનલ બનાવીને ગૂગલ એડસેન્સના માધ્યમથી કમાણી કરી રહ્યા છે. હવે જોઈએ ગૂગલ મેપ્સ. મેપ્સ એ ગૂગલની સ્થળ એટલે કે લોકેશન આધારિત સેવા છે. ગૂગલ મેપ સુવિધાને શરૂઆતમાં ગૂગલ લોકલ તરીકે ઓળખવામાં આવતી હતી. ગૂગલ નકશામાં ઉપયોગકર્તા વિવિધ સ્થળની માહિતી નકશામાં ઉમેરી શકે છે. ગૂગલ મેપને નકશા અને ઉપગ્રહ વ્યૂ સ્વરૂપે જોવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સુવિધા હેઠળ કોઈપણ સ્થળ વિશે કે બે સ્થળ વચ્ચેનું અંતર જાણી શકાય છે. તે ચોક્કસ સ્થળ, શાળા, કોલેજ, બેંક, હોસ્પિટલ, સિનેમા, હોટલ, એટીએમ, પેટ્રોલ પંપ પ્રકારના સ્થળ શોધવાની સુવિધા આપે છે. હાલ મોબાઈલમાં ગૂગલ મેપ એપ્લિકેશનનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ ટ્રાન્સલેટ. ટ્રાન્સલેટ એ ગૂગલની એક ભાષાની માહિતીને અન્ય ભાષામાં રૂપાંતરિત કરતી સુવિધા છે. તેનો કમ્પ્યુટર અને મોબાઈલમાં ઉપયોગ કરી શકાય છે. તેનો ઓનલાઈન તેમજ ઓફલાઈન સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. તેમાં સામાન્ય રીતે ટાઈપ કરીને, બોલીને, ફોટોગ્રાફમાં રહેલા લખાણ પરથી, મોબાઈલ કેમેરા વડે માહિતીને સ્કેન કરીને કે હાથ વડે લખાણ લખીને માહિતીને અન્ય ભાષામાં રૂપાંતરિત કરી શકાય છે. તેના વડે માહિતીને આશરે 100થી વધુ ભાષામાં રૂપાંતરિત કરી શકાય છે. ગૂગલ ક્રોમ. ક્રોમ એ ગૂગલ વેબ બ્રાઉઝિંગ કરવાની સુવિધા આપતી સેવા છે. ગૂગલ ક્રોમ એ ખૂબ જ પ્રચલિત વેબ બ્રાઉઝર છે. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવા માટે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ ક્રોમને વર્ષ 2008માં રજૂ કરવામાં આવ્યું હતું. તે ગૂગલના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલ વેબ બ્રાઉઝર છે. તે વિવિધ પ્રકારની સુવિધા આપતા પ્લગઇન પૂરા પાડે છે. તે ઝડપી, સરળ અને સુરક્ષિત વેબ બ્રાઉઝર છે.
હવે જોઈએ ગૂગલ એન્ડ્રોઈડ. એન્ડ્રોઈડ એ ગૂગલની મોબાઈલ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત એવી મોબાઈલ અને ટેબ્લેટ્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઈડનો સમાવેશ થાય છે. એન્ડ્રોઈડની સૌથી મહત્ત્વની ખાસિયત તેમાં નિયમિત રીતે કરવામાં આવતો સુધારો છે. 30 એપ્રિલ 2009ના રોજ એન્ડ્રોઈડની સૌપ્રથમ આવૃત્તિ કપકેક રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોનેટ, એક્લેર ફ્રોયો, ઝિઝરબર્ડ, હનીકોમ્બ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, જેલી બીન, કિટકેટ, લોલીપોપ, માર્શમેલો, નોગટ, ઓરિયો અને પાઈ આવૃત્તિ ઉપલબ્ધ બની છે. એન્ડ્રોઈડ યુઝર ફ્રેન્ડલી છે અને તેમાં ઉપયોગકર્તા ઈચ્છા અનુસાર ફેરફાર કરી શકે છે. આ જ કારણે પ્રોગ્રામરો અન્ય યુઝરની જરૂરિયાત મુજબ ખૂબ જ સરળતાથી એપ્લિકેશન તૈયાર કરી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર કેટેગરી મુજબ અનેક એપ્લિકેશન્સ અને ગેમ્સ ઉપલબ્ધ છે. હવે જોઈએ ગૂગલ પ્લે. પ્લે તે એન્ડ્રોઈડ આધારિત એપ્સનો પ્લે સ્ટોર છે. મોબાઈલમાં વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે ઉપયોગી પ્રોગ્રામ્સને એપ્લિકેશન અને ટૂંકમાં એપ્સ કહે છે. તેમાં એન્ડ્રોઈડ મોબાઈલ માટે જરૂરી એવા પ્રોગ્રામ્સ એટલે કે એપ્સ ઉપલબ્ધ હોય છે. જો કે મોબાઈલ ખરીદીએ ત્યારે પૂર્વ નિર્ધારિત રીતે અમુક એપ્સ પહેલેથી ઉપલબ્ધ હોય છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય એપ્સ ઉમેરવા માટે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરનો ઉપયોગ કરી શકાય છે. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર સંખ્યાબંધ એપ્સ મફતમાં ઉપલબ્ધ છે, જ્યારે વધારાની સુવિધા મેળવવા માટે અમુક એપને ખરીદીને ઉપયોગમાં લઈ શકાય છે. એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવતી એપ્સની સોર્સ ફાઇલ એપીકે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ ફાઇલ કહે છે. હવે જોઈએ ગૂગલ ડ્રાઈવ. ડ્રાઈવ એ વિવિધ પ્રકારના દસ્તાવેજનો ઓનલાઈન સંગ્રહ કરવા માટેની ગૂગલની સુવિધા છે. તે ડેટા સ્ટોર કરવાનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. મોબાઈલ, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં રહેલા ડેટાને ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરી શકાય છે. ગૂગલ ડ્રાઈવમાં રહેલા ડેટાને તમે જોઈ શકો, શોધી શકો, સુધારી શકો, સુરક્ષિત કરી શકો તેમજ શેર કરી શકો. ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરેલી માહિતીને વિશ્વના કોઈપણ ખૂણામાંથી ઉપયોગમાં લઈ શકાય છે. હાલમાં ગૂગલ ડ્રાઈવ હેઠળ 5 GB જેટલી નિઃશુલ્ક સંગ્રહ સુવિધા પૂરી પાડવામાં આવે છે. હવે જોઈએ ગૂગલ ડોક્સ. ડોક્સ એ વિવિધ પ્રકારના દસ્તાવેજોને ઓનલાઈન સ્વરૂપે તૈયાર કરવાની ગૂગલ સુવિધા છે. વડે દસ્તાવેજ, વિસ્તારપત્રક, પ્રસ્તુતિ તૈયાર કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધામાં ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સનો સમાવેશ થાય છે. તેના વડે તૈયાર કરવામાં આવતા વિવિધ દસ્તાવેજનો ઓનલાઈન સંગ્રહ કરવામાં આવે છે. તેના વડે તૈયાર કરવામાં આવેલ દસ્તાવેજને ગમે ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય છે. હવે જોઈએ ગૂગલ ફોટોઝ. ફોટોઝ એ ડિજિટલ ફોટોગ્રાફ્સ ઓનલાઈન સંગ્રહ કરવા માટેની ગૂગલની સુવિધા છે. તેના વડે સંખ્યાની મર્યાદા વિના ઈચ્છો તો એટલા ફોટોગ્રાફ્સને ઓનલાઈન સંગ્રહ કરી શકાય છે. તે અમર્યાદિત સ્ટોર, વિઝ્યુઅલ સર્ચ, એડવાન્સ એડિટિંગ, સ્માર્ટ ઓટોમેટિક આલ્બમ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ સુવિધા હેઠળ ફોટોગ્રાફ ગૂગલના સર્વર પર સંગ્રહિત થતા હોવાથી જો કમ્પ્યુટર કે મોબાઈલમાંથી ફોટોગ્રાફ ડિલીટ થઈ જાય તો પણ તેને ગૂગલ સર્વર પર મેળવી શકાય છે. ગૂગલની ફોટોઝ સુવિધાનો ઉપયોગ કરવા માટે photos.google.com લિંકનો ઉપયોગ કરીશું. હવે જોઈએ ગૂગલની અન્ય સુવિધાઓ, જેમાં બુક્સ, બ્લોગર, કેલેન્ડર, કોન્ટેક્ટ્સ, અર્થ, ફોર્મ્સ, ગૂગલ ફોન્ટ્સ, ગૂગલ પ્લસ, કીપ, મ્યુઝિક, ન્યૂઝ, વેધર જેવી સુવિધાઓ પૂરી પાડે છે. ગૂગલની વિવિધ પ્રોડક્ટ્સ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે અહીં આપેલ લિંકનો ઉપયોગ કરી શકાય છે.